તો ઉજાગરો છે. આજ તો દશામાનો વરત હતો. આખી રાત જાગી હું તો અને બહાન બધું અને રોધવાનું આખી રાત જાગી ને રોધવાનું બોધવાનું હતું. અને બાપ બેટો બે નીકળી જોઈએ સવારના પરમાં અને આખી રાત મારે તો જાગી જઈને ડોળા ફરી ગયા. શું કરે વાહન થોડો આગળ કરે ને એ તો પછી કહું છું. હા આ જોજો આ વરસાદે રહેતો નહીં. મારે કોમે કરવા નહીં દેતી, કશું કોમ કરવા દેતી નહીં વરસાદે. ને મારા પેલા વન તો કહેવું પડશે કે મારા આઠેમાં આવે છે, જન્માષ્ટમી આવે છે, તે મારે પિયર જવું પડશે કે નકર પિયર જવા નહીં દી મને તો. નકર ઓમ બહુ કડક છે, નકર ડોહા બંધ કહેવું પડશે મારે તો. મને તારે જબ્બર પેલું ગાતું શું ગાતી હું તો કોણ કહેતા હતા મેરા મોયા આવશું, કોણ કહેતા હતા મેરા મોયા આવશું, કોણ ઝૂઠો દલાવ ઓ દીધો લે, કોણ તમે શમનાયા, કોણ કહેતા હતા ભંબોલો લિયાલશું, કોણ કહેતા હતા ભંબોલો લિયાલશું, કોણ ઝૂઠો દલાવ ઓ દીધો લે, કોણ તમે શમનાયા. હાય હા થાકી જાય. પહેલાં તો હું તો સેવી ગાતી જબ્બર ગાતી. હાશ લે મને તો ઘરનું કામ કરવા દે હેડ. હવે પેલા છે આવશી તાણે આવશી. વરસાદે આવે છે ને હેડ મને તો અંદર પાછું વાહન કહું. હાલો વરસાદનું કોઈ ઠેકોણો જ નહીં. ગમે ત્યારે વરસી પડે છે. બસ જોવું તાણે આજ સવારે ઉઠ્યા ને એવો વરસાદ. અને આ વાપવા દે હક નહીં વાપવા દે વાવેતર. મારે એરંડા વાપવા છે ને એરંડા છે કે શાણે ઉગશી. મારો એરંડા વાપવા છે ને પેલા મજૂરી છે કે છે અહીંયા હજી ફોન કરવા દેજી. હલો હા બોલો. અલ્યા ભાઈ કેટલા રહ્યા તમે તો? આયા ને હેઠ જ આવ્યા, તમારે હેઠ જ છીએ. કેટલી વાર થવા ભાઈ? હા આયા 2 મિનિટમાં આયા. પાછું તમે તો તરત પૈસા લેવા તો તરત ઉભા. ટાઈમ તો કેટલો થયો તમે જોજો ટાઈમ. ના ના આવી ગયા. પણ કેટલી વાર થવા ભાઈ? જલ્દી આવો હળો. અને એકડે તમે હેઠ જ. અને આ વરસાદનો કોઈ ઠેકોણો નહીં હતો, ગમે ત્યારે વરસી પડે છે ભાઈ. ના ના હાલ જ આયા. હાલ આવો ઝડપી હો. આ હું હેતરમાં જ છું હેઠ. એ હા હા આ મજૂરે કોમ ચોર છે. મોડા આવીને પણ તરત પેલા કે મારે તો 2 વાગ્યે તરત નીકળી જવાનું. કોઈ ઠેકોણો જ નહીં. બોલો તમારે કોઈ ઠેકોણો છે? આ મજૂર 2 કરે તને. મજૂર તો તમને કીધું તો કે 2 મજૂર મધુભાઈ 2 મજૂર લેતા આવજો. પેલા 2 જણાને કીધું એટલે ના પાડી. બસ બને 2 મજૂર બીજો ના કરવો પડે. તમે તરત તો રોકડી લેવા તો તરત તૈયાર થઈ જશો કે લાવો ભાઈ લાવો શેઠ. રોકડી તો લેવી જ પડે. થાય પૈસા ગણશો છો લ્યો આ એરંડા સુપવાના છે અને આ બધું જે આરું રે ને એ બધું સાફ પેલી સાઈડ નાખી દેવાનું છે. બરોબર. અને આ નેકોરી એ બધું હરખું કરવાનું છે. પછી રોકડા પૈસા લાવ પડશે. તમે ચિંતા ના કરો. કોમ પટાઈને તમારે તરત જ રોકડી આલ દઉં. બસ શું કીધું? મારે પણ કોમ પટી જવું જોવો. કોમ પટી જાય, ચિંતા ના કરો. શું કીધું? એ છોકરા ઝડપી કરો હળો હો. અને ટાઈમ ના બગાડતા. ના ના. અને મસાલા ખો છો? મસાલા લેતા આવજો ને ચા લેતા આવજો ખાલી. હા રડો નાસ્તો બાસ્તો લેતા આવું હો. હા લેતા આવજો. હા હો ઝડપી કઈ કોમ પટાઈ દો. લે હું આવું તા કોમ્બો જઈને. હા જતા કોમ ચોર છે. મોડા 10 વાગે આવવાનું અને કોઈ કોમ તો કરતા નહીં. અને કે હું કરીને આવ્યો. હવે જોઉં છું કે 12 વાગે ઉભા ના થાય. લેવણ મને જવા દે. અરે મને હા આઠેમાં છો ફરવા ગોઠવો કે ભાઈ? ફરવા જઈએ. આ પૈસા ભેગા કરે શું કરવાનું? ફરવા જ જવાનું કહો. એટલે જ કહું છું કે આઠેમાં આવે છો ફરવા ગોઠવો. ગોળેમાં તો અમે રોજ આપણે ઘેર ગઈએ છીએ. અને આગળ તો આપણે છે ને 12 ચોક જઈએ. 12 ગોઠવો તમે છો સારી જગ્યાએ. અમે તો 2 જણા તૈયાર જ છીએ ફરવા માટે. આ બાદ તો આપણે મુંબઈ દીવ દમણ એ બાદ જઈએ. એ બાદ અને હું કહું છું પેલા શેઠને કહેજો પૈસા હાલદી રોકડું. પૈસા તો આપણે રોકડા કીધા જ છે. હજી લઈ લઈએ પૈસા. અને આટલા આપણે કેટલી મજૂરી કરી. એટલે આ આખું સોમાં આપણે હેતરોમાં મજૂરી કરી શકે. અમે પૈસા બધા ભેગા થઈને વાપરીએ એવું કરીએ. આઠેમના મોણ નીકળી જઈએ. બોરે આપણે કોઈ ગાવે નહીં. આપણે આઠમાં આખા તો બહાર જ જતા. વાત સાચી છે. લેડો આટલું પટાઈ દેજો કોમેડો. પટી જાય પછી છૂટા થઈ જાય.
શિખર આફર શું કરીએ આફર તો શિખર ગોમમાં જો તો ગોમમાં કોઈ વાત કરતું નહીં ગોરે વિશે કોઈ ભેગું એ થતું નહીં શિખર ગોરેનું કરી હું શિખર વાહમાં કરું છું આફર કોઈ ગોરે વારવાનું છે કે નહીં વારવાનું કોઈ ખબર જ પડતી નહીં ગોમમાં જો હોટલ બેઠો તો કોઈને વાત જ કરી નહીં કે ગોરે હાઉ ટીકા શું જીયા આ છોકરા જ્યો તો ગોમમાં સવારે દૂધ લઈને ગયો તો તે ગોમમાં જતો તે ચા બા પીવા ગયો તો એને હું બકબક કરતા હતા હતા હું છોકરા એમ કહેતો હતો કે હું નહીં તો હોટલ બેસી રહ્યો છું આપણા ના હોય છે ગોમના હોય છે પણ આફર તો ગોરેનું કોઈ વાત જ કરતું નહીં શિખર વારવાની છે ને હા વારવાની છે દારા નજીક આવ્યા ને પણ નજીક આવી જાય પેલા આપણે રહ્યા ને પેલા હું નોમી શંભુબા ઓહો ઈવન ઘેર વારવાની છે ગોરેલી પર શંભુ વાળા જ નહીં ઓહો તેલી પર વારવાની છે તે રાતે મીટિંગ કરી હતી તમને નતું કીધું કીધું હા છોકરાને પણ મને છોકરો કહેવાનું ભૂલી ગયો આજે રાતે બધા છોકરા મીટિંગ થઈ હતી હા હા તે આપણે છે ને બધી સોડિયમ બોલાવવાની છે એવું કર્યું છોકરા ના ના સારું સોડિયો તો બોલાવી જ પડે કે જમણવાર રાખ્યો છે હા હા દારાનો છે ને રાતનો હિસાબ બે ટાઈમ ખાવાનું છે બે ટાઈમનું રાખીને ના ના સારું કર્યું શંભુભાઈ એમ કહેતા હતા હા હા કે તમે છે ને બધા છોકરા છે ને કમ્પ્લીટ સાથ સહકાર આપજો હા એ તો હાલવો જ પડે છોકરા એટલે હું મૂકું કશો હતો નહીં આપણે બધાને કહી દેજો છોકરાને અને તમારા છોકરાને કહેજો તે આવે હા, એ તો- ખબર છે શું ના આવી ગયો શું ફરવા ના આવી ગયો તે રહ્યો ઓહો ગઈ વખત તો ચોક દ્વારકા કી ચોક ગયો તો હા એટલે થોડો એને વાહમાં મોકલો તે કોઈક ઓળખ હા, એ વાત સાચી. આઠમાં આવે એટલે નાઈ જવાના તે સૂર્યનું કોમ છે પુણ્ય કહેવાય આમાં લાભ મળે તો સારું કહેવાય હવે એ રહ્યો છે થોડી કાચી અમાર બુદ્ધિનો કદી તો છોકરા. તમારે તમે સમજણા ઘણા છો કે હવે છોકરા એ રહ્યો હવે 12 મહિનો એક ફરકે મારા ફરવા જવું છે બાપા હવે ના આયા હું પાડે એ તો વાત સાચી લાખા પાપા પણ આ ફર હેડ નું કોક કરીને હું મોકલ્યો આ પર ફરવા જવાનું ક્યાં તો ના પરાયો હા તો ગમે તે કઈ કોણ? મોકલજો આજે 2-3 દાડા પહેલા અગાઉ મોકલજો પછી સાફ સફાઈ કરવાની છે પછી ચોકમાં હા, હા. સાફ સફાઈ કરીએ ગમે બધા હા તો વધુ ને મોકલી દો ખાસા છોકરા આવે છે તમારા છોકરાને મોકલજો હા હા મોકલ્યો અને કોઈ તો ચિંતા નહીં મસ્ત ગોળે વાળવાની છે શંભુભા કહેતા હતા કે 2 દાડાનું કે 1 દાડાનું કમ્પ્લીટ આપણે રાખશું ખાવાનું એવું છે હોવે. હા તો વધુ નહીં અને તમારા સૂર્યને કહેજો તે આવું ના ના સોરીઓ તો આવશે જ કે છોકરા આખા ગોમની છે સોરીઓને તો બોલાવી જ પડે કે અને આવશે શું છે બીજું સારું છે ને તારે બસ શાંતિ છે શું જી આવ્યો તે હું આ કહેવા જ નીકળ્યો છું બધા છોકરાને કે ભાઈ આપણે કોમ કરવાનું છે તો તે તમે જઈને હાલ મોકલું છોકરાને તમે તો હજુ મોકલો મીટિંગ કરવાની છે પહેલી છોકરાની આજ તો કહી દઉં હેડો તને જઈને કહું ને કહું કહું આજે જાય લે ગઈ વખત ફરવા ના આવી ગયો તો હરીફર ફરવા ના જાય પણ જોજો હા હા ફરવાની જા દઉં જઈને કહી દઉં છું કે આજે જાજે ગમે તે થાય હા રેડ આ તો રાતે મીટિંગ થઈ જઈ છે એટલે ગોરે વાળવાના આખા તો બધા છોકરા ભેગા થઈને પાછું મને કીધું છે એટલે કીધું આખત તો છે ને કાઠું થઈ જ જવું છે હવે પાછું આખત તો પાછી આ તો છોડીએ પાછી શિખર હું કોમમાં શિખર આવી એના રાખડીઓ બધવાય ના આવી કે કોઈ નહીં આ હાલ પેલા છોકરાએ લાઈને એમના એમ મેલી રાખ્યો છે એટલે આખત મને પહેલાં છે ને છોડીને પહેલાં હવેલો ફોન કરી દેવા જાય એટલે એ આવી જાય ને 4-5 દાડા અગાઉ આવે કે પહેલાં મને ફોન કરી દેવા દે હલો બોલો બાપા હું કરું છું બેટા તું તો ફોન કરતી નહીં હમણાંથી તો કોઈ નહીં બાપા આખો દાડો કોમ કરું છું શું કરો કોમ તો બેટા અમે કોમ જ કરીએ છીએ અમે થોડા time બેહી રહીએ છીએ પણ ફોન તો કરાય કે બાપા પણ તમારો સમય તો આખો દાડો નાહી ગયો છે ને મારા ઘરનું બધું કરવું પડે છે એટલે ફોને નહીં કરી શકતી આ જમાઈ નહીં પણ એ તો કોમ ધંધો તો કરવો જ પડે કે ન ખાવાનું શું પછી બેટા વાત સાચી છે બાપા પણ મને થાકી જઉં છું એટલે ફોને નહીં કરતી એવું છે હોવો હા એ બધું કશો વાંધો નહીં પણ આ તું તો રક્ષાબંધન ઉપર ના આવી તે પેલો હાલો પેલો લાલ્યાને લાઈને ઘેર મેલી રાખ્યો છે વાત સાચી છે બાપા મારે તો આપવાનો ઘણો હરખ છે અને હવે આઠેમાં આવે છે તે મારે આપવું જ છે અને બેટા હું કહેતો તો બોલો બાપા આ વખત છે ને ગોરે પાછું હું વાળવાનું ગોઠવી છે હો ગોરે વાળવાની છે ગોરેઓ હા એવું છે તો હું પહેલી વહેલા જ આવ્યો 4-5 દાડા મરી આવી છે એટલે પાછું બધું ઘેરનું કોમ ને આપણા પાછું ઘરે સાફ સફાઈ બધું કરવું પડશે કે બેટા હારું બાપા હું પહેલી જ આવ્યો હાર- ચિંતા ના કરવા ઘર પર બધું સાફ કરી અને જમ આઠમના મેળો ભરે છે આઠમનો મેળો જોવા આવ્યો કે મેળો તો બરોબર છે પણ આપણા અરે આ સારું કોમ કરવાનું છે હિંમત પહેલું આપવું પડશે બેટા ઓહો બાપા આવ્યો ને અને બીજું કહેતો તો કે જમાઈને ના આવે ને તો કહેજે તો 4-5 દાડા રજાઓ મેળદી ને એ હંગાતી આવું પાછા એ બાપા સમયને કયો ઓમ તો કોઈ નહીં આવતા પણ આવું સારું પેલું હોય એ વખત તો આવું કે હા કશો તો નહીં ઓન પહેલા કયો હો
હારું હેડો તા હો, હા આવી જજો હું કીધું પહેલા હા હા બાપા સારું હા સમોસા બીજોને તો વધો નહીં આ સોડીને ફોન કરી દીધો છે એટલે સોડી આવી જાય એટલે આપણે બધું ઘરનું આ બધો બાવન શેવો થઈ ગયો છે સાફ સફાઈ તો થઈ જાય લા મને તો ના આવે પેલા બજારમાં જવા જાય ચા પી આવું હા તો થાકે હેતમ જઈને શું કરે છે ઘરમાં પભરાય નહીં પાછી હાથે બોલો પોણી લાયક ખાલી હાથે હેડી આવી હતી કોમ જઈને આવ્યા જઈને તો આવ્યો હાલ હા આ લાવડો પાણી તો રોટલા બોટલા બનાવ્યા કે નહીં રોટલા બનાવીને આવા ઊભી થઈને બહાર નીકળતી તમે આખુડો કઈ સો જઈ રોટલા બનાવતી હતી દે ખાલી છે બધું વધાઈ ગયું હા રોટલા શાક ને બધું કરીને બેસી દઈને હવે બહાર નીકળી તમે ફોન અને શું કહેતી હતી હા મારા બાપાનો ફોન આવ્યો હતો એ હવે ગોરે આઠેમ નહીં આવતી એ તો આવે તેમાં શું કરવાનું શેમ આવે મારા બાપુ ગોરે વારે છે એ તો હક વાર્તા તે આપો શું કોમ છે એમાં તો શેમ મને 5 દાડા પહેલા કીધું છે ઈકણ છો પણ માયા સાથે એ કે મને આખા ગોમની ગોરે વારે છે ગોમની કોરે વાળે પણ આપો હોય નહીં વારવાની હોય તો કોણ મારે છે અને અમારે તો આ પિયર જ જવું પડે કે કોઈ ના જવાનું આમ જવા તો પણ બે વર્ષથી તો જવા નહીં દેતા અને આ વાર તો મારા બાપો વારે છે ગોરે અને આખું ગોમ જમારવાના છે કશું હો જ અમારે તો આપણે સો જવાનું નહીં શેમ નહીં જવાનું એટલે તો હવે શું જવું છે કંટાના હું તમારે જવું હોય તમે નીકળી જશો અને મારું ઘરનું બધું કામ કરો હવે મારો તહેવાર આવે મારે જવું પડે કે અને મારા બાપાએ ફોન કર્યો હતો ફોન હો કર્યો જો આખર મારે આઠમું જવાનું છે બહાર ફરવા એટલે તારે સો જવાનું નહીં કંટોય શેમ તમારે જ જવાનું તો મારે તો જવાનું જ છે ફરવા જવાનું છે મારે તો તમારે જવાનું અને મારે નહીં જવાનું ના. હું તો જવાની જ. મારા બાપાએ ફોન કર્યો છે સોય નહીં જવાનું બખાવ ના કરતી વધારે અને તને કહી દીધું શેમ નહીં જવા દેવો એટલે? હા સોય જવાનું નહીં તારે પણ મને આ 12 મહિના 2 વાર થઈ ગયો કદી સોય જવા દીધી છે તો આપો હોય ગોળે નહીં આ રક્ષાબંધનનો દાડો હતો તોય નથી જવા દીધી મને તે એવું છે એવું તે એક લાડવા ખાન આપો હોય લાડવા નહીં બનાવવાના હોય લાડવા પણ મારા બાપુ લાડવા નહીં બનાવવાનો એ તો હો બનાવતા સોય જવાનું નહીં શેમ નહીં જવાનું હોય જ રહેવાનું તારે જવાનું જ નહીં સોય શિખર આ ડોહો ભાઈ શિખર કેટલા રે એવો છોકરાને સમજાવું ડોબા હું સમજાવું હું સમજાવું શાનો સમજાવું તમારે શિખર સમજાવ કોઈ પડતી જ નહીં તારા હોય જ રહેવાનું આપણે સોય ના ના હું તો જવાની જ. શેમ નહીં જવાનું નહીં જવાનું હું તો બખાવ જવાની જ. કીધું ને તને એક પર એટલે બંધ થઈ જવાનું તમારે શું કરવાનું છે કે જો મારે જવાનું છે બહાર ફરવા તમારે નહીં જવાનું અને મારા બાપાએ કીધું તમે 2 જણા અંગાથી આવજો અને આપણે 2 જણા અંગાથી જવાનું છે બધાને ચપ ના કર મારો હમું કીધું તને છોકરા હું તો બાયરી હાનો કંકા મોડે જ આ બધો સવારમાં પાસ હોજો મારા બાપાનો ફોન આવ્યો તો તે કહેતા હતા કે ગોળી વારવાની છે બોતા છોકરા બા- શું કહેતી કે બાયરી મારા બાપાનો ફોન આવ્યો તો તે શું કહેતા હતા તે કે બાપુ મારા બાપાને ગોળી વારવાની છે તે કે તમે આખું ગોમ સંભાળવાનું છે તે તમે આવજો અને હું હમણાં રક્ષાબંધન વખતે નહીં છે આ તો ગોળી તો અમારો તહેવાર કહેવાય અમારે જવું ના પડે જવું પડે, જવું અને આરે ના પાડું છે કે મારે ફરવા જવાનું છે કોણ ફરવા જવાનું તારા મારે જવાનું પેલા ભાઈ બનો ઘર બહાર દીવું તો અમને એવા જવાનું છે બધું જોજો હવે છોયરા ખરવાને જવાનું પણ રખાવા નહીં જવું 12 મહિનામાં એક વખત તો જવું કે ના જવું હવે ગોમમાં ઘોડે વળી છે આખા ગોમના છોકરા એકણ આવીને મજૂરી કરે છે બાર- હવે તારા કારણે પેલો આજકાલનો પેલો ટીકલો હવે 2 દાડા સુધી આટલા લેટ લઈને ફરતો તને ખબર એ રહ્યો મને કહી ગયો શું કહેતો કે તમારો છોકરો ઘરમાં ને કરતો જાય હવે ગોરણ ટાઈમ તો કી ફરવા ના આવી જાય કોળે ના આવી ગયો તો અને ઉણે ના આવી ગયો તી કોઈ છોડીઓની સેવા કોણ કરે ઈ હવે તો- ઘોડે વાળી છે સાફ સફાઈ કરવાની છે આજથી તારા છે ને હમણાં બપોરે ખાઈને નીકળી જાય ઇકન વાહમાં હું તો સોય જવાનું નહીં હું ચોય જવાનો નહીં ઘર કુકડ્યું તો એ ચોય ફરવા બરવા જતો ના મારે જ અને હવે જવાનું. હું તને કહી દઉં તું તાર બાપાને હાથના હાથ બોલાય ભલે 5 દાડા પહેલા બોલાય 7 દાડા મોડી જા પણ તું તારી ઇકન રીહેન બે હજી હાલ આવતી ના રે ના, કીધું ના છે ને તારું દી. પણ બાપા મારે જવું ના પડે અને આરે તારે તું ના તાર- પાડી દીધી અને મારા બાપા એવું કીધું હતું કે તમે 2 જણા આવજો હા તે એને નહીં લઈ જાઉં તું તારી તો વાહમાં જ હવે વાહમાં ઘોડે વારવાની છે ને તે મજૂરી કરવા જો નહીં પોર રખડવાના આવી ગયો તે આ પણ મારા એના કારણ હોભરવું પડી ગયું જેના એનું મારા હું બોલવાની તાકાત નહીં અને એના કારણ મારા નેસું ગાલવું પડ્યું હતું એના કારણ હું ઊંધું ગાલીને ઊભું રહેવું પડ્યું હતું વાહમાં બા લાવજો તું એ- ફોન લાવજો હા, ફોન મારા ફોન બાપાને કરું એવું તાને ખબર પડશે તારા બાપાને ફોન કર અને તારા બાપાને કે આજે આવીને મને લઈ જાઓ અને અઠવાડિયું મોડી જા તું તાર ઘરે 7 દાડા વારે હલો બેજા લે હા બેટા
બાપા હા આ તમાર જમાઈ તો ના પાડે છે આપવાનું હીરા ના પાડે તું એકલી આવતી રહો કે ના પાડતા એ તો પણ મને આપવાનું ના પાડે છે ચમ એ કે તારે નહીં જવું ને કે મારે ફરવા જવાનું છે ફોન હાલ તું જમાઈને ફોન હાલ શું પાવન હાલ બાપા મને ના પાડે છે શું કરું તે આ તું સમ રોજ બેટા મને મારે છે ને દોવે કે તું જાવું જ નહીં કે દાદા હા હેડ હું આવું છે ને નાવ હાલ જ હું આવું છે ગાલી હો નાલું નહીં વાત કરી મારે તું તો વાત કર માં બાપુ છે લે વાત કર નહીં બોલું મારે હલો હેલો હા ભાઈ હું કહેતો તો હા બોલો હા તમે આવીને લઈ જાઓ તમારા છોરીને અને હમણાં ગોરે બોરે રાખજો હમણાં 10-15 દાડા રાખજો અરે સુધરે ના ત્યાર સુધી રાખજો જીકાન ચમ એટલે હું થયું છે એટલે કોઈ ખબર ના હવે પડી મને. કશું નહીં તહેવારે ને તહેવારે ફરવા નાહી જવું છે ચોથી લાવવા પૈસા એટલા તો એટલે તમે કોમું કોમું નહીં જતા રે કોમું તો જોઈ છે પણ ફરવા થોડું જવાનું હોય વાહમાં અવસર હોય તો ઊભું રહેવું પડે ને ભાઈ એ વાત સાચી તમારી હા તમે આવીને લઈ જાઓ ને છોરીને હાલો હું આવું ચલો એ હા હારું કર્યું બાપા મારા બાપા ફોન કર્યો ને કાલે જવા જ ના દેત મને તું બહુ બેટા મોઈ જઈને બે કોને છોય હું મોકલવાનો નહીં ઘરમાંથી પગ તો બહાર કાઢ હું જવાનો છું તમે બાપા. ગમે તેમ ના પણ હું જવાનો છું બાપા. 12 મહિના એસન પાવડો જોવે છે એક જ પાવડો લોબો હોટ કઈ નાખ્યો આ સુધી બોલે નહીં આખી એટલે જિંદગી મજૂરી કરીને ફરવા નહીં જવાનું મજૂરી જ તું બહુ કર બેટા મોઈ જઈને બે જા છોય જવાન નહીં બે મફુજી વાહમાં જવાન છે બાયરીન ગોરો કરી જોય છે બિચારી બોલતી નહીં આખો દારો હવે રોધી રોધીને તો ખવડાવે છે એવું ગોળ્યો ગાવા જવાનું હવે તારે પહેરે જાય ને 15 દાડા સુધી લાવવી જ નહીં જાતે રોધીને ખોય એટલે ખાવા પડે તમે રોધીને ખાજો હું અહીંયા નહીં રહેવાનું હોય ચોકન જવા તા એ હું અહીંયા જઉં છું બહાર ચોકન બહાર જવા ખાજો તમે તમારો એકલા ધરો કોણ કરશે એટલે ખબર પડશે આવા દકોને તમારો કોઈ ધરો કરે નહીં આ પેલા ભાઈ આવજી હોય તો નાત કહી દે કોણ તો પહેવા જ ના દેતા પીવાનું કા બોલાવત તે લેવા આવું છું બાયરીન બોલાવી દીધા તે ફોન કરી તે તમારી ઈરા ખરવા નહીં જવાનું તાણ ખોટું ખોટું એ ભાઈ બનોના વાદેસર રહેશોથી જવું તો પરત કે ફરવા તાને કેટલા લાવે પૈસા મજૂરી જ્યાં લાવાડા લાયા છીએ તે પેલું ઉઘરોણું હાલ દેજો અને જે લખાવો એ લખાઈ દેજો છે ચાય ચાલશે તો અમારે હાલો આવીને તમે તમારું હાલ દેજો કે હવે ટાઈમે થઈ ગયો છે કે વેવાઈએ કેટલા રહ્યા લે પાવડો સાહેબ મેલ આયા વેવાઈ આવો હા હું નાટક ચાલ્યો છે આ જોજો માર તો કશું એક તો પેલું આદરી બેહ્યો તો બધું આ ઘોરે વાળવાનું છે ને આ પાછું મારતો આયા બીજો ડફાકો ઊભો કર્યો વચમાં બાપા હા બેટા હું દીધા આવ તમારે જમે જોજો મને મારે છે હાર શું તું રોય કર્યું? ને તો હું તને લઈ જઉં છું આપણા ઘેર જ એટલે તમે ગોળે વાળી જા પણ ઈમાં તો બોલાય છે અગાઉ ને ખુલે બોલાવત હા એ વાત વધુ નહીં તે તાર લઈ જાઓ પોણી બોણી હાલ કર વળી એટલી તો ખબર પડે કે મારા કા છોડીનું ઘર ભાગવું પડે કયો ના ના અમારે અરે ગોડાયો કરે છે ખરવા પહેરતી છે ભાઈ બનોના વાદે તે હમણાં તો તાર લઈ જજો 15 દાડા રાખજો ઈ કર 15 દાડા નહીં હવે આ જાવ દી સુધરે ને તાવ દી નહીં મોકલું લે બાપા. ના ના બરોબર છે એટલે ઓની ઓછો ખુલ્લું એ વાત સાચી જ જાતે તમારી. રોધીને ખાવાનું થાય ને એટલે ખબર પડશે સુલામ પહેવાનું થાય ને એટલે બાપા હું તમારે કીધું ને ફોન પણ તરત જ ના કરવા માંડે કોક શીખવાડવા નાખો અને કોક શીખ આલો હારી હવે એને ઈ કાલ એના કારણ મારા ઊંધું ગાલવાનું થાય છે વાહમાં તમે એવો તો હું કોમ કરું છું તમારું ઊંધું ગાલવાનું થાય છે હવે વાહમાં અવસર હોય છે તું બહાર હતા નહીં ખરવાના આવી જાય છે હવે વાહનો આજકાલનો છોકરો મને ક્યાંક આ છોકરો તો દેખાતો જ નહીં તમે થોડી આમ ઇજ્જત કરો બાપાની હમુદી આબરૂ ના કાઢો બાપા રક્ષાબંધન દાડો હું તૈયાર થઈને તોય ના આપવા દીધી શું કરો એવું થતા તું એ બેટા તાન છે મને એક ઈક કોમ બીમાર પડી હતી ને એવું કહેતી હતી પણ બાપા શું કરું આ આપવા દીધા ના હું કહું પણ એ વેળાએ કીધું હોત તો નિકાલ ના જોતા વાતનો પણ મુક કે લડાઈને બોલ કરવું ના લડાઈ આખો દાડો લડાઈ ના કરે ઘરમાં કોમત થોડું જવાનું હોય તા બોલવાનું થોડું ભોન રાખો આખો દાડો આખો દાડો એક કોમ કરો ના આવત હું લઈ જાઉં છું ને હવે આ સુધરન તાણા જમે સુધરશે ને તાણે મોકલી માથું બાપા. હા, ઠેલો. તું નહીં લઈ જતો તે એ જાતે રોજ છે ને એટલે ખબર પડશે અને હું તો 2 ટંક છે ને ધોકો લઈને તૈયાર જ રહ્યો નહીં રોતો હતો હવે તમે તાર બધું કોમનું બોમ કરાવજો આ પેલા તબેલા ના સોન નું બોન બધું ભરાવો ભરચી જ કશો જ બેટા ઠેલો પર લે જ ના હોય તો વરજે આ બાપા પઠેલો જ ભરું ના કેતા એ થોડું એક લઈ લે વધારે નહીં લેવા આપણે એક લુગડો લઈ લે ખાલી 1-2 સાલથી લઈ લઈએ છે બીજો બજારમાં ની આવા ને આવા જમાઈ હોય આ હોય કે આને વધારા છે ચલો બાપા આપણી એ કરવાનું તો એક કોરી ગયું ને બેટા તું કર મજા લેવા તા અમે નીકળીએ બાપા મારી વાત સાંભળો બોલો
આ તો હું એને થોડી છે ને હા બુદ્ધિમાં ઉતરે ને મગજમાં સુધરે ને એટલે મોકલું છું બાયરીને એટલે હું તમને ફોન કરું ને એટલે મોકલી દેજો પાછું. ઓએ કીધું સારું કઈ ના હું તો મોકલવાનું નતો એટલે મેં જ તમને ફોન કરીને બોલાયા ને વધુ નહીં હેળો તને તો કારણ કે તમે હેરાન ના કરે કે. ફોન તમે કરજો પાછા જેવું હોય એવું હા કીધું હું ફોન કર્યો. લેવડો તા આવજો હા બાપા હા આવજો બહુ બેટા હો. હા લેવડો તા જાય તું કર મજા કોઈ કોમ કરવાનું કર. હા ઊભો થઈ ગયો ફટ દઈને જો લે આ બોલો કોમ બહાર આય. શું કહેતા બોલો કોઈ મગજમાં ઉતરે તારા તમારું મગજ જેવું છે ને મોકલી લીધી છે તે હજી તો લે મને જ કહે છે તમારું મગજ જેવું છે કે નહીં. તો હું લેવા મોકલી દીધી મને શોખ થાય છે મોકલવાનો. રોધીને ખાજો હોવા તને જાતે હાવ એના બાપના ઘેર અવસર છે તે હવે સોરીની જરૂર પડે કે ના પડે. કશું જરૂર ના પડે હોય એ બધી સોરી આપે છો એ કને શું આવું છું હોય હાઓ તે તમે તમારા બુનોના આઠમ પર બોલાવતા જ નહીં એ ખબર નહીં પડતી આવરો મોટો થયો તારું મગજમાં ઉતાર. હવે જાતે રોધતા જોર આવે છે એટલે કે હું લેવા મોકલી દીધી કહી દીધું તે હવે રોધવું પડશે જાતે રોજે અને બપોરે તે વાહમાં જવાનું છે. અને જો આવું ના કરાય આપણે કોઈક અવસર હોય તો આપણે બુનને જઈ બોલાવીએ છીએ વાત સાચી બાપા તો પછી મને કેવું થાય મારે છોડી ના આવે તો ઘેર ના ના વાત હું અવસર કરતો હોય ને મારે છોડી ના હાજર હોય કેવું દુઃખ થાય. તો એ રીતના બધોને થાય અને તારા આ રીતના અંટસ લઈને ના પૂરાવાય. બાબા ભૂલ થઈ જાય હા હો એવું નહીં કરું ભૂલ થઈ જાય મારી હા તો બધાને કહી દે કે હવે તમે આવું ના કરતા. નમસ્કાર મિત્રો તમે મારા જેવું કરતા ના ગોકુળ આઠમનો 12 મહિનામાં તહેવાર આવે છે એટલે પોતાની બાયરીને મોકલી મોકલજો. પ્યોર મોકલી પર હા બાપના ઘેર જ શોભ હા મારા જેવો ઘોડાયો કરતા ના કહી દો પાછા. હું ગોડાયો કરે એમાં તમે કરતા ના ગોડાયો આવો હા ટાઈમસર મોકલી લેજો હા ને કરેડો રોધવાન કરશોની મોની ઓહો પાછા આવો ના જેવો ઘોડાયો કરતા ના આ તો મગજનો ફરેલો છે. ઓહો તમે છે ને તમારા ઘેરથી ફોન આવે ને ત્યાંથી પિયરથી તો મોકલી દેજો. ઓહો નકા આવો ધોધ્યો થ અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય રોમાધણી.